મિત્રો, સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય વચરાજ। આજે છે બુધવાર, તો આજે આપણે પાછા નીકળી ગયા છીએ આપણે અત્યારે વાડી તરફ। તો જોઈએ વાડીએથી આપણો કેટલું કામ છે। તો ઘણું બધું કામ છે આજે પહેલાં કામ પતાવીશું। વાડીએ જઈને પહેલાં આપણે દવા છાંટવાની છે અને આજે નોરતું છે ત્રીજું, આજે ત્રીજું નોરતું છે। તો તમે બધા પણ મજા કરતા હશો રાતે નોરતાની, તો બહુ મજા આવે છે। અત્યારે જઈએ વાડીએ। તો જો તમે મારી પાછળ તમને એક તળાવ દેખાશે, નાનું એવું તળાવ છે, ઘણું ખાલી થઈ ગયું છે, પણ હવે તો પાણી જવામાં છે એટલે ઘણું ખાલી પણ થઈ ગયું છે। વાડીઓ પણ ઘણી ખાલી થવા માંડી છે। તો હવે મળશું આપણે સીધા વાડીએ। તો જઈએ પહેલાં વાડીએ અને જોઈએ કે શું કામ છે ત્યાં જઈને આપણું। તો હવે મળશું સીધા વાડીએ। બાકી તમને બધાને આવી જ રીતે આપણે મોજ કરાવતી રહેવાની છે। હજી તમે જોજો આગળ આપણા વ્લોગ આનાથી પણ સારા આવવાના છે। તો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરી દેજો આપણી ચેનલને। તો હવે જઈએ સીધા વાડીએ પહેલાં। તો આવી ગયા છીએ હવે આપણે વાડીએ। તો પહેલાં એક પંપ ગોતી આવી, આજે પણ દવા જ છાંટવાની છે। નવા બ્લોગ પણ તમને મળશે, તમને એમ થશે કે અહીંયા વાડીના જ બ્લોગ મળે, તમ તારા ઘરના પણ બ્લોગ મળશે, ફેમિલી બ્લોગ, તો જોતા રહીજો। તો હવે પહેલાં પંપ એક ગોતી આવી અને પછી તમને બધાને થોડીક વાર પછી મળી। હવે દવા બવા છાંટી લઈ, કામ પૂરું કરી પછી તમને મળશું પાછા। તો હવે કરી લઈએ પહેલાં કામ। તો આવી ગયા છીએ આપણે અત્યારે પંપ લઈને। તો હવે પહેલાં દવા છાંટી લઈએ પછી મળશું તમને પાછા। તો હવે પહેલાં કામ પૂરું કરી લઈ પછી પાછા આપણે બ્લોગમાં આવી જશું। તો અત્યારે તો મિત્રો હવે ઓલમોસ્ટ બધું જ કામ પૂરું થઈ ગયું છે। દવા છાંટવાની હતી, છટાઈ ગઈ છે આપણે હવે। તો હવે અત્યારે પંપ અહીંયા રાખી દીધો છે અને આપણે નીકળશું હવે ઘર તરફ। તો પહેલાં ગેટ બંધ કરી દઈએ। તો હવે બધું જ કામ પૂરું થઈ ગયું, કાંઈ કામ બાકી નથી રહ્યું। બસ થઈ ગયો ગેટ બંધ। જોઈ લ્યો ગાયું પણ, ભેંસું, બળદ કાકા પાસે છે બધું। તો હવે જઈએ ઘર તરફ અને મળીશું હવે સીધા આપણે ઘરે। મારે તો ચાલીને જવાનું છે એટલે બહુ વાંધો તો નથી। ઓલમોસ્ટ બે કિલોમીટર તો હાલીને આવ્યો હું, હજી 2 કિલોમીટર હાલીને જવાનું છે આપણે, એટલે જઈએ અને હવે મળશું સીધા ઘરે। તો ઘરે જઈને ખાઈ, તો હવે મળશું ઘરે સીધા। તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। બાકી જમવાનું તૈયાર છે, તો થોડી વાર પછી જમી લઈ। બાકી એકવાર હવે થોડા ઉપર જઈ આવી, એવો વ્યૂ આવે છે બહાર, જોઈએ। વાદળ મસ્ત છે, બાકી જોઈ લ્યો એકવાર તમે, વ્યૂ મસ્ત આવી રહ્યો છે। તો હવે મળશું આપણે
થોડુંક જમી લઈએ પછી પાછા મળશું. હા તો હવે આપણે નીકળી ગયા છીએ અત્યારે બહાર. તો જોઈએ બહારનું લુક કેવું છે. મંડપ જોઈ ગરબીનો કેવો જોઈ લ્યો તમે. મંડપ કાંઈ ન ઘટે એમાં. જોઈએ હવે લાઈટ બાઇટ ચાલુ છે. હા નહીં બોલે કોઈ. હા નહીં બોલે કોઈ પણ. કર એક અડધી ખવાઈ ગઈ છે, ઓલી અડધી ખવાઈ ગઈ. આલા બધા કામમાં છે અહીંયા. આવી ગયા છે આપણે અત્યારે. એક બીજો કાર રાખ્યો એલા હે બહાર કાઢો. પેટી લઈ લે. હાલ ઉપાડ. આ મિક્સર જોઈએ આગળ લઈ લે. કઈક બીજું શેડાઈ લેવાના જ છે. આપણે સ્ટીરિયર લઈને એ પાતવાનું બંધ કરો. ડખા નહીં કરવાના હો અહીંયા. હાલો તમારે કઈ કહેવાનું હે? હાલો તમારે તમારે કઈ નથી કહેવાનું. હાલો મિક્સર ચાલુ થઈ ગયું છે. બસ હાલો ગોલો. भाई तुम्हारो बोलो. हम नहीं बोलना सकते. हाँ तुम नहीं बोलना चाहते हैं? नहीं करना. हाँ तो फटाफट कपड़ा बदल के आ जाओ. हम नहीं बदलेंगे. तेरे को भी नहीं बोलने का है. मुझे भी नहीं बोलना. हाँ तो हम नहीं. दोनों सुन रहे हैं. ये ऑपरेटर आदमी है. રમવાનું હોય. તો હવે આપણે પેલા તો ઘરે આવી ગયા હતા. જે સામાન હતો એ પેલા ગોઠવી દીધો, પછી ઘરે આવી ગયા. અને અત્યારે પણ ટેપ ચાલુ છે. અત્યારે બેકગ્રાઉન્ડમાં વગાડે છે. હવે નવરાત્રી થોડુંક વાર છે ગરબા ચાલુ થવાની. તો પહેલાં તો આરતી થશે. તો પહેલાં આપણે ત્યાં જઈ અને હવે તો જમી લીધું છે. તો હવે જઈ અને આજે કલર રાખેલો છે. આજે ત્રીજો દિવસ છે એટલે આજે કલર લીલા કલરનો રાખેલો છે. વધારે ભાઈ કે લોકો લીલા કલરનું પહેરીને આવશે અમારા ગ્રુપના. તો હવે જઈએ અને જોઈએ કેટલા લોકો પહેરીને આવ્યા છે અને તમને આજ ગરબા બતાવું.